હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું મોહનથાળ. આ મોહનથાળમાં આપણે કરકરા લોટનો ઉપયોગ નહીં કરીએ, પણ જે માર્કેટમાં મળે છે તે નોર્મલ ઝીણા ચણાના લોટમાંથી બનાવીશું. અને આ મોહનથાળમાં આપણે ધાબો દેવાની જરૂર નથી કે ચાસણી લેવાની ઝંઝટ જ નથી. આ મોહનથાળમાં આપણે માવો, મિલ્ક પાવડર કે મલાઈનો પણ ઉપયોગ નહીં કરીએ. આમાં આપણે કોઈ પણ કલરનો ઉપયોગ પણ નહીં કરીએ, છતાં પણ એકદમ દાણેદાર અને હવેલીના પ્રસાદ જેવો મોહનથાળ તૈયાર કરીશું. તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો સોફ્ટ મોહનથાળ તૈયાર કરીશું. અને જે બિગનર હશે એ પણ ઇઝીલી બનાવી શકશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. મોહનથાળ બનાવવા માટે આપણે એક હેવી બોટમની કડાઈ લઈશું. ત્યારબાદ આપણે એક બાઉલ કોઈ પણ શેક કરી લેવાનો છે. એ જ બાઉલના માપથી આપણે બધી જ વસ્તુ લઈશું. આમાં મેં એક બાઉલ ઓગાળેલું ઘી લીધેલું છે. આમાં આપણે ઘીને પીગાળીને જ લેવાનું છે. ત્યારબાદ એ જ બાઉલના માપથી આપણે એક બાઉલ ચણાનો લોટ લઈશું. આ જે ચીનો ચણાનો લોટ માર્કેટમાં મળે છે એ જ મેં લીધો છે. હવે આ ચણાનો લોટ છે એને પણ એમાં લઈ લેશું. આમાં તમારી પાસે ચણાનો લોટ કોઈ તો તે, નહીં તો બેસન પણ, બેમાંથી જે અવેલેબલ હોય તે ચાલશે. હવે ચણાના લોટને આ રીતે ઘીમાં થોડું આપણે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે થોડું ઘીની અંદર ચણાનો લોટ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 1/4 કપ રવો અથવા સૂજી, જે તમારી પાસે અવેલેબલ હોય તે ચાલશે, તે લેવાનું છે. પણ રવો કે સૂજી લેવું કમ્પલસરી છે. એનાથી જ સરસ દાણેદાર મોહનથાળ આપણો તૈયાર થશે. આમાં મેં પા બાઉલ લીધો છે. 1/4 યાની પા બાઉલ આપણે રવો લેવાનો છે. ત્યારબાદ એને લો ફ્લેમ પર શેકવાનો છે. આને કન્ટિન્યુઅસ હલાવતા હલાવતા આપણે શેકી લેવાનું છે. હવે આપણે એક નાની વાટકી દૂધ લઈશું. દૂધ એકદમ ગરમ લેવાનું છે. પછી એની અંદર કેસર ઉમેરી દેવાનું છે. જેથી કેસરવાળું દૂધ હશે તે આપણે એમાં ઉમેરીશું. એનાથી એનો કલર પણ ફાઇન આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. છતાં એ ઓપ્શનલ છે. જો તમારે કેસર ના ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે બાજુમાં આપણે દૂધ જે આપણે રાખ્યું છે કેસર પલાળવા, એને સાઈડ પર રાખી દઈએ અને પાછો આપણે જે ચણાનો લોટ છે એને આ રીતે શેકવાનો છે. આને આપણે એકદમ ફ્રોધી થાય ત્યાં સુધી શેકવાનો છે. એકદમ ફ્રોધી બની જશે, ફોરો લોટ થઈ જશે ત્યાં સુધી આપણે એને શેકીશું. જો આ ટાઈપનો થશે. આમાં અત્યારે તમને ઘીનું પ્રમાણ થોડું વધારે લાગતું હશે, પણ ટેન્શન ના લેતા, આ પરફેક્ટ માપ છે. આટલું જોઈશે જ આપણે. અને આ રીતે પરફેક્ટ બનશે આ માપથી તમે કરશો એટલે. જો આપણે આમાં રવો ઉમેર્યો છે એટલે અત્યારે જ આમાં એકદમ કણી પડવા લાગી છે, એકદમ દાણેદાર થવા લાગ્યો છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે આ ચણાનો લોટ આપણે ધીમા ગેસ ઉપર શેકીશું અને એકદમ પ્રોધી ના થાય ત્યાં સુધી શેકવાનો છે. અને એની સુગંધ આવવા લાગશે. ચણાનો લોટ જે શેકાવા લાગે અને સુગંધ આવવા લાગે અને કલર ચેન્જ થાય પછી જ આપણે થોડું થોડું આ રીતે દૂધ ઉમેરતા જવાનું છે અને એને હલાવતા જવાનું છે. આ ટાઈમે ગેસની ફ્લેમ સ્લો રાખજો અને આ ટાઈમે થોડું ધ્યાન રાખજો. અને એટલે જ આપણે મોટી કડાઈ લીધી છે, જેથી ટાટા પણ ઓછા ઉડે અને પરફેક્ટ થાય. જો આ ટાઈપ આપણે દૂધ ઉમેરતા જવાનું અને એમાં સરસ જાળી પડતી જશે અને એને હલાવતા જવાનું. બધું દૂધ એકી સાથે નથી ઉમેરવાનું, આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું અને કરતા જવાનું. જો આ રીતે બધું જ દૂધ ઉમેરાઈ જશે પછી આ ટાઈપનું સરસ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ સોફ્ટ બની જશે, પ્રોધી થઈ જશે. જો આ ટાઈપનું થવા માંડશે. હવે એને આપણે કન્ટિન્યુઅસ હલાવીશું અને આ પૂરી પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર જ કરીશું. જો કેટલી સરસ જાળી પડવા લાગી છે ને, કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. બસ આ ટાઈપનું આપણે જોઈએ છે. હવે એને આપણે હલાવતા રહીશું. હવે જ્યાં સુધી એ થોડું થીક થઈ જાય, જો હું તમને નજીકથી દેખાડું કેટલો સરસ કલર આવી ગયો છે ને એનો,
અને થીક થવા લાગ્યું છે. અને જો કેવી સરસ જાડી પડી છે, દાણેદાર થવા લાગ્યો છે. આ આપણે ઝીણા લોટમાંથી જ બનાવ્યો છે, છતાં પણ એટલો દાણેદાર બને છે. હવે એને જો આ ટાઈપનો શેકવાનો છે. હજી આપણે થોડું મિક્સ કરવાનું છે. જો આ રીતે તમે કન્ટિન્યુઅસ હલાવશો એટલે જે એની કન્સિસ્ટન્સી છે એ થોડી ઠીક થઈ જશે. હવે આને આપણે ક્યાં સુધી શેકીશું? હવે આને આપણે એમાં એકદમ ઝીણા બબલ્સ આવી જશે ત્યાં સુધી શેકવાનો છે. ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. જો આ ટાઈપના એકદમ બબલ્સ ઝીણા ઝીણા થવા લાગ્યા ને ત્યાં સુધી આપણે એને કરીશું. હવે જો આ ટાઈપનું થઈ જાય ને, હું તમને એકદમ નજીકથી દેખાડું એટલે તમને આઈડિયા આવશે. જો આ ટાઈપના એકદમ ઝીણા બબલ્સ થવા લાગ્યા છે, હવે આપણું જે મોહનથાળનું બેટર છે એ ઓલમોસ્ટ તૈયાર થવા લાગ્યું છે. જો દાણી પણ સરસ પડી ગઈ છે, જાળી પણ મસ્ત બની છે ને એકદમ ફ્રોધી થઈ જાય છે. જો આ ટાઈપનું આપણે જોઈએ છે. કેસર ઉમેરવાથી એમાં કલર પણ ખાઈને આવશે ને ટેસ્ટ પણ મસ્ત બનશે. હવે જો આ ટાઈપનું થઈ જાય, ઝીણા બબલ્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એને નીચે લઈ લેવાનું છે. હવે એને આપણે ગેસ ઉપરથી નીચે લઈ લઈએ અને એને થોડું ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આપણે એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈએ. જેમાં આપણે મોહનથાળ જમાવો છે તે પ્લેટ લઈ લેવાની છે. હવે એની અંદર આપણે અડધી ચમચી એલચી પાવડર ઉમેરીશું અને થોડું જાયફળ ક્રશ કરીને ઉમેરી દઈશું. આમાં આ ઓપ્શનલ છે. જો તમને એલચી અને જાયફળનો ટેસ્ટ ના ખાવ તો પછી તમે સ્કીપ કરી શકો છો. હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈશું. હવે એને આ રીતે આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે. 10 થી 15 મિનિટ સુધી એને ઠંડુ થવા દેવાનું છે. ગરમ ગરમ નથી રાખવાનું. જો આ ટાઈપનું વોર્મ થઈ જાય પછી તમારે એની અંદર 3/4 બાઉલ આપણે એમાં ખાંડનો પાવડર ઉમેરીશું. એટલે કે પોણો બાઉલ આપણે યુઝ કર્યો છે. ખાંડને મિક્સરમાં મેં દળીને લઈ લીધી છે અને એકદમ ફાઇન પાવડર કરી લીધો છે. હવે એને પણ બરાબર મિક્સ કરી દઈશું. જો આમાં આપણે નથી ચાસણી લીધી કે નથી લોટને ધ્રાબો આપ્યો કે નથી કરકરો લોટ યુઝ કર્યો, છતાં પણ મોહનથાળ એટલો મસ્ત બને છે. જો કેટલી સરસ દાણી દેખાય છે ને, એકદમ જાળીદાર બની ગયો છે. હવે એને આપણે મિક્સ કરી દઈશું. જો આ ટાઈપની કન્સિસ્ટન્સી થઈ જશે. હવે આપણે જે પ્લેટમાં ગ્રીસ કરી છે એમાં મોહનથાળ લઈ લઈએ. આ ટાઈમે મારે થોડી પ્લેટ મોટી લેવાઈ ગઈ છે એટલે તમે થોડી નાની પ્લેટ લેજો એટલે સરસ જાટા પીસ પડશે. હવે એને આપણે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. પછી એના ઉપર આપણે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. આમાં તમે તમારા ચોઈસના કોઈ પણ નટ્સથી ગાર્નિશ કરી શકો છો. હવે એને એકદમ આપણે ઠંડુ થવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવાનું છે. આને તમે પંખા નીચે પણ ઠંડુ કરવા રાખી શકો છો. જો આ રીતે એકદમ સેટ થઈ જાય પછી જ આપણે એના પીસ પાડવાના છે. આને તમે ફ્રીઝમાં સેટ ના કરતા આને પંખા નીચે અને રૂમ ટેમ્પરેચર પર સેટ કરવા દેજો. તરત જામી જાય છે. 2 કલાકમાં તો આસાનીથી જામી જાય છે. પછી આપણે એના બધા પીસ કરી લઈશું. બસ આમાં તમારે થોડી જ વાતનું ધ્યાન રાખવાનું છે. આમાં આપણે લોટ ધીમા ગેસે શેકવાનો છે. રવો કે સૂજી લેવાનો છે. તેનાથી દાણેદાર બનશે અને એકદમ ફ્રોધી થઈ જાય નહીં અને શેકવાની સુગંધ ન આવે અને એનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાર પછી જ આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. અને વોર્મ હોય ત્યારે ખાંડનો પાવડર ઉમેરવાનો છે. જો વધારે ગરમ હશે જામવામાં પ્રોબ્લેમ થશે. તો બસ આટલી ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારો મોહનથાળ પણ આટલો સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.